બેયની રાશિ એક જ હતી, કૃષ્ણની અને કંસની. બેયની રાશિ એક હતી, કૃષ્ણ અને કંસ. પણ તમે જોશો બેયના જીવનમાં બહુ મોટો ફરક પડી ગયો. એક આજ ભગવાન તરીકે પૂજાય છે અને એકને હજી સુધીમાં કોઈ એના દીકરાનું નામ કંસ નથી રાખ્યું. તમે આમ જો હે ને, બે મામો ભાણીઓ હતા, જ્ઞાતિ એક જ હતી, સમય એક જ હતો, રાશિ બેયની એક હતી, પણ એકને જીવતા આવડ્યું તો આજ વર્ષો પછી પણ કૃષ્ણની કથાઓ ગવાય અને એની પૂજા થાય. અને કંસને જીવતા ન આવડ્યું તો આજ દિવસ કૃષ્ણના નામે તો નામ કેટલા, માધવ, કૃષ્ણ, કાનો, કનૈયા, આ બધા નામો કૃષ્ણને આધારે કેટલા બધા પડ્યા, ગિરધર, આ બધા નામો વ્યક્તિઓમાં તમને જોવા મળશે. પણ હજી સુધીમાં કોઈએ એના દીકરાનું નામ કંસ નથી રાખ્યું. હોય ભલે, પણ રાખ્યું નથી કોઈ. કોઈ એનું નામ રાખવા તૈયાર નહીં. તમે વિચારો, આટલો જીવન જીવવામાં ફરક પડી જાય. એટલે આ ભાગવતની કથા હોય કે રામાયણની કથા, આપણને બધાને શીખવાડે આપણે જીવન કેવું જીવવું. રામાયણમાં બી લો તો રાવણ અને રામ બેયની રાશિ એક. રાવણ અને રામ બેયની રાશિ એક. પણ રામને જીવન જીવતા આવડ્યું તો આજ આખી દુનિયા રામની પૂજા કરે. જ્યાં હોય ત્યાં જય શ્રી રામના નારા લાગે. અને રાવણના પૂતળા બાળવામાં આવે, દર વર્ષે બાળવામાં આવે. દર વર્ષે રાવણનો દશેરાએ રાવણના પૂતળા બાળે. રાવણનું તો બાળે, હાર્યો કુંભકર્ણનું બાળે. તો આ રામાયણ અને ભાગવતનો સાર એટલો છે કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. જો જીવતા આવડે તો જિંદગી બગીચો છે, અને જો જીવતા ન આવડે તો જિંદગી ઉકરડો પણ બને છે. જીવતા આવડે તો જિંદગી ગંગા નદી જેવી પવિત્ર છે, અને જો જીવતા ન આવડે તો જિંદગી ગટર પણ બની જાય. અને જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે, અને જો જીવતા ન આવડે તો જિંદગી અંધારા ફેલાવે. કેવું જીવવું એ આપણા હાથની વાત છે. એક ભાઈ દારૂડિયો અને જુગારી બંને ભેગું હતું. એને બે દીકરા. આ ભાઈ જુગાર રમે, હારે, પૈસાની તંગી હોય, દારૂ પીવાના પૈસા ન હોય, ઘરમાં કંકાસ થાય, પત્નીને મારે, છોકરાઓને મારે. નાનપણથી આ બે છોકરાઓ એમના જોતા આવેલા બાપુજીનો ત્રાસ. આતંકવાદી ક્યાંય બહારથી લાવવાની જરૂર જ નહોતી, ઘરે જ આતંકવાદ હતો આખો. અને બે છોકરાઓ આ જોતા આવે. એમાં મોટો છોકરો જે હતો એને આ રોજ જોયું બાપુજી જુગાર રમે, દારૂ પીવે. બેઠે બેઠા લક્ષણે એના બાપાના પોતે અપનાવ્યા. એ દારૂ પીતો થયો, જુગાર રમતો થયો. નાનો છોકરો હતો, એને જોયું કે આ બેને કારણે અમારા ઘરને નરક બનાવી દીધું છે. જુગાર અને દારૂ બેએ અમારા ઘરને નરક બનાવી દીધું છે. એટલે નાનો છોકરો એનાથી બચતો રહ્યો. જીવનમાં કોઈ વ્યસન જ ન આવવું. ભણવામાં ધ્યાન દીધું, ભણી ગણીને બહુ મોટો અફસર બન્યો, બહુ સારા કાર્યો દેશ સમાજના કરતો થયો. અને એક દિવસ એના કાર્યને કારણે એનું સન્માન બહુ મોટું થયું, મોટે પાયે સન્માન થયું. જે દિવસે નાના દીકરાનું સન્માન થયું એ જ દિવસે ઓલો મોટો જે હતો પિતાજીના માર્ગે ચાલેલો, એને કંઈક ગુનો કર્યો અને ગુનાની સજાને કારણે જેલમાં ગયો. એક જ બાપના બે દીકરા, એક જ બાપમાંથી બે જણાએ પ્રેરણા લીધી. એકે એવી લીધી બાપુજી પીવે છે રમે છે, ચાલો આપણે. અને બીજાએ એ લીધું આ ધંધો કરાય, આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. એટલે આટલો ફરક જીવનમાંથી પડે
એટલે કૃષ્ણ અને કંસ બેયના જીવનમાંથી આપણે બી બધાએ વિચારવાનું કે આપણું જીવન જેટલું બને એટલું સારું બનાવવું. અને જો ભાઈ કિંમત જીવનની જ છે. ખાલી સંપત્તિની કિંમત હોત તો રાવણની પૂજા થતી હોત ને. ખાલી સંપત્તિની સત્તાની કિંમત હોત તો કંસની પૂજા થતી હોત. પણ પૂજા એની થાય, સન્માન એનું થાય કે જેનું જીવન સારું હોય. કૃષ્ણ ભગવાન કોઈ રાજ્યના રાજા નથી થયા. મથુરા એમણે જીત્યું, પણ મથુરાની ગાદીએ ભગવાન બેઠા નહીં, ઉગ્રસેનને બેઠા. દ્વારકા નગરીની રચના એને કરી, પણ તોય પોતે દ્વારકાના રાજા ન થયા, ઉગ્રસેનને રાજા બન્યા. મહાભારતના યુદ્ધમાં સૌથી વધારે મહેનત કૃષ્ણે કરી, પણ એક દિવસે હસ્તિનાપુરની ગાદીએ ન બેઠા. એને આખી જિંદગી લોક ઉપયોગી સારા કાર્યો કર્યા ને, એટલે આજે દુનિયા આખી દ્વારિકાધીશ કી જય. દ્વારિકાધીશ કૃષ્ણને જ બોલે. માણસનું જીવન, માણસના કર્મો એ જ માણસને મહાન બનાવે છે. એ વાત બહુ પાકી છે. સદગુણ અને સત્કર્મ એ માણસને મહાન બનાવે. હું હોઉં તોય ભલે, તમે હો તોય ભલે, કોઈ બી હોય, માણસના સત્કર્મ અને માણસના સદગુણ એ માણસને મહાન બનાવે. લોકપ્રિય થવું હોય કે ઘરના સભ્યોના પ્રિય થવું હોય ને, તોય સદગુણ તો જોઈએ જ, નહીતર ઘરના સભ્યોને ગમીએ. એક જુવાનીઓ મારી પાસે ઘણા વર્ષ પહેલા સુરતમાં આવેલો, મને કે તાપીમાં પડીને મરી જવાનું મન થાય છે. તાપી નદીમાં પડીને મરી જવાનું મન થાય. મેં કીધું કેમ, કઈ મુશ્કેલી આવી છે? ધંધાકીય? તો મને કે ના, એવું કઈ નથી, એમ બધું સારું છે, ઘરનું મકાન છે, પત્ની છે, છોકરો છે, મા બાપ છે, ભાઈ છે, ભાભી છે. તો મેં કીધું તો પછી વાંધો શું છે? તો મને કે ઘરમાં કોઈ મને ચાહતું નથી, ઘરમાં મને કોઈ ચાહતું નથી, કોઈને હું વાલો નથી. તો મેં કીધું પણ કઈક તમારામાં એવું લક્ષણ હોય તો કદાચ મેં કીધું તમે ન ગમતા હો કોઈને. મને કે લક્ષણમાં એવું બીજું કાંઈ નથી, થોડીક પીવાની ટેવ છે, દારૂ પીવાની ટેવ છે. હવે મેં કીધું તો પછી તમે પીને ઘરે જાતા હો, ઝઘડા કરતા હો. મને કે એવું થોડુંક થાય, પત્નીને ક્યારેક મરાઈ જાય, છોકરાને મરાય. તો મેં કીધું પણ તો પછી હવે આમાં તમે કેમ વાલા લાગો? મેં કીધું એમાં વાંક તમારો છે, એનો કોઈનો નથી. પણ મને કે મેં બંધ કરી દીધો ને 3 મહિના થયા તોય કોઈ મારો ભરોસો નથી કરતા. મેં કીધું તમે પીવાનો શરૂ કર્યો એની ખબર કેટલા મહિને પડી હતી? મને કે એમ તો 8-10 મહિને ખબર પડી હતી હું પીવું છું. તો મેં કીધું પીવાની શરૂઆત કરી અને 8-10 મહિને ખબર પડી તો આ બંધ કર્યો એની વાર તો લાગે ને. મેં આમ એમ શરૂ રાખો, બધા વાલ મળશે કરવાની. ઘરના સભ્યને વાલું લાગવું હોય તો બી સદગુણ તો જોઈએ. એટલે સદગુણ અને સત્કર્મ એ જ માણસને મહાન બનાવતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પછી માતા પિતા પાસે ગયા, યજ્ઞોપવિત સંસ્કાર કૃષ્ણનો કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગુરુકુલમાં ભણવા ગયા. ઉજ્જૈનમાં મધ્યપ્રદેશમાં ભગવાન શ્રી કૃષ્ણ 64 દિવસ ગુરુકુલમાં રોકાણા. 64 દિવસમાં ભગવાને 64 કળાઓ શીખી છે. વિદ્યાભ્યાસ પૂરું થયો. બધી પેલી આપણી પરંપરા ભારત દેશની ગુરુકુલ પરંપરાઓ હતી. રામચંદ્ર ભગવાન બી વશિષ્ઠના આશ્રમમાં ભણવા ગયેલા. કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. ભણ્યા પછી ભગવાને કહ્યું ગુરુને, ગુરુ હું દક્ષિણા શું આપું? તમે મને વિદ્યાભ્યાસ કરાયો, હું દક્ષિણા શું આપું? અને ત્યારે ગુરુએ એવું કહ્યું કે મારો પુત્ર સમુદ્રમાં, પ્રભાસ પાટણના સમુદ્રમાં મૃત્યુ પામ્યો છે, એને તમે પાછો લાવી દો. સાંદીપની ઋષિને ખબર પડી ગયેલી કે આ કૃષ્ણ ઈ મારા શિષ્ય નથી, આ અલૌકિક પુરુષ છે, આ ભગવાન છે. એટલે પુત્રની માંગણી કરી. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે પહેલા વહેલા આપણા ગુજરાત પ્રભાસ પાટણના સમુદ્રે આવ્યા. સમુદ્ર મૂર્તિમાન આવ્યા અને કે છે પ્રભુ સેવા, તો કે મારો ગુરુનો પુત્ર તમે લઈ ગયા છો, પાછો આપો. સમુદ્ર કે મેં નથી માર્યો,
મારી અંદર એક અસુર રહે છે પંચજન નામનો, એ અસુરે કદાચ માર્યો હોય. કૃષ્ણ ભગવાન સમુદ્રમાં ગયા, પંચજન નામનો અસુર હતો અને પૂછ્યું તો કે મેં નહીં માર્યો. એના શરીરમાંથી એક શંખ ઉત્પન્ન થયેલો પંચજન નામનો અસુર હતો. એ શંખ ભગવાન કૃષ્ણએ લઈ લીધો અને શંખ લઈને ભગવાન ચાલ્યા. એટલે કૃષ્ણના શંખનું નામ પાંચજન્ય પડેલું છે. પંચજન નામનો જે અસુર, એના શરીરમાંથી થયેલો શંખ, એ શંખ ભગવાને લીધો અને એ શંખનું નામ પંચજનમાંથી થયો એટલે પાંચજન્ય. એટલે તમે શ્રીમદ ભગવદ્ ગીતામાં બધાના શંખના નામ આવે, ભીષ્મના શંખનું નામ આવે, બધાના શંખના નામ આવે. એમાં કૃષ્ણનો જે શંખ છે એને પાંચજન્ય કહેવામાં આવે. ભગવાને જઈ યમપુરીમાં યમરાજા પાસે ગયા. કૃષ્ણને ત્યાં જઈને શંખ વગાડ્યો. યમરાજા આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. કૃષ્ણ ભગવાનની પૂજા કરીને યમરાજા કહે છે, પ્રભુ શું સેવા કર? તો કે છે મારા ગુરુના પુત્રને તમે એના કર્માનુસાર યમપુરીમાં લાવ્યા છો. એ કર્મની રેખ ઉપર મેખ મારી મારો ગુરુ પુત્ર તમે પાછો આપો. ભાગવતમાં લખ્યું કે ગુરુ પુત્ર મિહાનીતમ નિજ કર્મ નિબંધનમ. ગુરુપુત્રમ ઇહાનીતમ, તમે મારા ગુરુપુત્રને અહીંયા લાવ્યા છો. શું કરવા? નિજ કર્માનુબંધનમ, નિજ કર્મ નિબંધનમ. એના કર્માનુસાર કર્મના ફળ ભોગવા લાવ્યા છો. આનયસ્વ મહારાજ મત શાસન પુરસ્કૃત. પણ મારી આજ્ઞાથી તમે એના કર્મ સામોનો જો પાછો લાવી. યમરાજાએ ગુરુપુત્ર આપ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ એ ગુરુપુત્ર લઈ અને ગુરુ પાસે આવ્યા. તો એક ભગવાન શ્રી કૃષ્ણએ મૃત પામેલો, મરી ગયેલો ગુરુપુત્ર પાછો લાવી દીધો. બે ત્રણ વાત મારે આમાંથી કેવી કે જીવ કર્માનુસાર સુખી દુખી થાય, પણ એ કર્મની ઉપર પણ નિયંતા ઈશ્વર છે. કર્મની ઉપર પણ નિયંત્રણ કરનારા ઈશ્વર છે. એટલે હિન્દુ સંસ્કૃતિમાં ઈશ્વરની ભક્તિ આવી. કર્મના નિયંતા ઈશ્વર છે એટલે માણસ ઈશ્વરની શરણાગતિ સ્વીકારે, ઈશ્વરની પ્રાર્થના કરે, ઈશ્વરના નામ જપ કરે, ઈશ્વરની ભક્તિ કરે. ઈશ્વર સર્વના ઉપરી છે એટલા માટે ઈશ્વરને સર્વોપરી કહેવામાં આવે. અને એક ચીજ મારે તમને બધાને આજે કહેવી કે ઈશ્વરની માન્યતા, મૂળ ત્રણ તત્વોની ચર્ચા થાય આખી દુનિયામાં: જીવ, ઈશ્વર ને માયા. અનંત કોટી બ્રહ્માંડો જે છે, આ બધા જડ વસ્તુઓ, એ બધી માયામાંથી થયેલી છે. અને આત્માઓ જેટલા છે એ બધા ચેતન તત્વ છે, જીવ કહેવામાં આવે. પછી પશુ, પક્ષી, વૃક્ષ, મનુષ્ય, કોઈ પણ માં આત્મા હોય એ બધાને જીવ કહેવામાં આવે. જે જડ વસ્તુઓ છે બધી એ માયા. બધા 84 લાખ પ્રકારના શરીરોમાં જે છે એ જીવ. આ બે થી એક અલગ તત્વ માનવામાં આવ્યું જેને આપણે ઈશ્વર કહીએ. જડ વસ્તુ માયા બધાની દ્રષ્ટિગોચર થાય છે. અનંત કોટી બ્રહ્માંડો માયામાંથી થયેલા છે. જીવાત્માઓ ભી આપણે જાણી શકીએ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, જીવ, જંતુ, આ બધા જીવાત્માઓ એ બી આપણે બધા જાણી શકીએ. ત્રીજું તત્વ માન્યું ઈશ્વર. તો ઈશ્વરને કોઈએ જોયા છે, કોઈએ નથી જોયા. ઈશ્વર કેવા છે? ઈશ્વર સાકાર છે, ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર અહીંયા આવે છે, ઈશ્વર અહીંયા નથી આવતા. એવી ઈશ્વર બાબતની ઘણી બધી માન્યતાઓ હિન્દુ સંસ્કૃતિમાં ચાલી આવે છે. કોઈ એમ કહે છે કે ઈશ્વર આ દુનિયામાં આવે છે, અવતાર લે છે. કોઈ એમ કે અવતાર નહીં લેતા. કોઈ એમ કે ઈશ્વર સાકાર છે, કોઈ એમ કે ઈશ્વર નિરાકાર છે, કોઈ એમ કે ઈશ્વર આત્માથી જુદા છે, કોઈ એમ કે ઈશ્વર ને આત્મા બે એક જ છે, આત્મા શું પરમાત્મા. આવી ઘણી બધી માન્યતાઓ હિન્દુ સંસ્કૃતિમાં ચાલી આવે. તો જે ઈશ્વરને ચેતન અચેતનથી અલગ માને છે એ બે જ કારણસર માને છે કે જે આ અનંત કોટી બ્રહ્માંડો એના જે રચયિતા છે
એનું સંચાલન કરનારા છે એ ઈશ્વર છે, અને જે જીવ પ્રાણી માત્ર એના કર્મના ફળ દેનારા જે છે એ ઈશ્વર છે. કર્મના ફળ પ્રદાતા એ ઈશ્વર છે. જડ અને ચેતન બે જ તત્વ, જડના નિર્માતા, જડના રચયિતા અને ચેતનના કર્મ ફળ પ્રદાતા જે છે એ ઈશ્વર છે. અને જો એવા કોઈ ઈશ્વર છે તો એવા ઈશ્વર એક જ. એટલે ઉપનિષદો, વેદો, આપણી વૈદિક સંસ્કૃતિ 21 વર્ગની આવી એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, ઈશ્વર તત્વ એક જ છે.